સત્યમ પરમ ધીમહિ. સાંપ્રત સમયમાં જ્યારે કાલચક્ર અલગ અલગ પ્રકારથી પોતાના કલેવર બદલી રહ્યું છે, એવા સમયમાં પ્રતિપક્ષના નેતા તરફથી હિન્દુ ધર્મને હિંસા કરનારો કહેવું અને હિન્દુ સનાતન ધર્મના સમસ્ત અનુયાયીઓ હિંસા ફેલાવી રહ્યા છે, આતંક ફેલાવી રહ્યા છે, એ આ પ્રકારની અશાંતિનું કારણ બની રહ્યા છે. આ હદ સુધી હિન્દુ સનાતન જગત ઉપર પ્રહાર કરીને અનાવશ્યક રીતે આ રાષ્ટ્રની એકરૂપતાને, અખંડિતતાને અને જે સામંજસ્ય સમાજની વચ્ચે સ્થાપિત થયેલું છે એને વખોડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે તટસ્થ રીતે ધર્મગુરુ તરીકે અમારા સમગ્ર સંત સમાજ, આચાર્ય સમાજનું એક જ સ્વર છે કે કોઈ પણ પ્રકારે રાષ્ટ્ર ઉપર, કોઈ પણ પ્રકારે સનાતન હિન્દુ ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ ઉપર કોઈ પણ પ્રકારના નેતાના મુખે, કોઈ પણ પ્રકારના ઓટીટી પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા સ્વરૂપે કોઈ પણ પ્રકારના અલગ અલગ વિધર્મીઓના સ્ટેટમેન્ટ્સને મહત્ત્વ આપીને સેક્યુલરિઝમના નામે અલગ અલગ રીતે જે હિન્દુ ધર્મની શાખને, સંપ્રદાયોની પરંપરાને અને સમસ્ત ગુરુ સત્તા, ઈશ્વર સત્તા, ધર્મ સત્તા અને આખું આદરપૂર્વક જે માળખું હજારો વર્ષથી, લાખો વર્ષથી હિન્દુ સનાતન ધર્મની ધર્મધ્વજાને સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્ર જીવી રહ્યું છે, એને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કાર્ય, એને ક્યાંક ને ક્યાંક કલંકિત કરવા માટેના જે બાલચેષ્ટાઓ થઈ રહી છે, એને હવે સત્વરે એના ઉપર વિરામ લાગવું જોઈએ અને સાવધાનીપૂર્વક હિન્દુ ધર્મધ્વજાની નીચે ચાલતા અનેક સત્કર્મો, સત્કાર્ય, અનુષ્ઠાન, યજ્ઞ, જપાદી જેટલા પણ સત્કાર્ય થઈ રહ્યા છે, ભગવત સેવા અને પૂજા સહિત અનેક જે અર્ચન પૂજનના પ્રકારો થઈ રહ્યા છે, પરંપરાઓ સચવાઈ રહી છે, એનું સંરક્ષણ કરી અને આપણે સૌએ સાથે મળીને અને હિન્દુ સનાતન જગતમાં થતા આ પ્રહારોને આપણે પ્રતિકાર કરવાનો છે, વિરોધ કરવાનો છે અને સ્પષ્ટ રીતે ક્યારે પણ આપણે આ પ્રકારના ખંડન કરનારા વિચારોથી આપણે હંમેશા પોતાની અસંમતિ પ્રગટ કરી છે અને એ અસંમતિ, એ વિરોધ અને એ લાગણી દુભાવવાની જે એક આપણી આંતરિક મનોવ્યથા છે, એને આપણે આ શબ્દો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ચાલો ફરી એકવાર આપણે પરમપિતા પરમાત્માને વિનવીએ કે હિન્દુ સનાતન વૈદિક ધર્મની આ ધર્મધ્વજા સમગ્ર વિશ્વ ઉપર શાંતિ, પ્રેમ, કરુણા અને સદભાવનાના પોતાના સ્વભાવની પ્રકૃતિને પ્રસારિત કરે એવી શુભેચ્છાઓ સાથે વાણી વિરમી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.